નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઘરશાળા બુનિયાદી સંસ્થા સંચાલિત યુટ્યુબ ચેનલમાં હું ફરીથી આપ સૌને આવકારું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇતિહાસની અંદર પાઠ 5 વનવાસી, વિચરતી જાતિ અને સ્થાનિક સમુદાય જેના વિશે ચર્ચા કરીશું. હવે આપણે એકમની અંદર એવા કયા કયા શૈક્ષણિક મુદ્દાઓ છે જેને માટે આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. વનવાસી, વિચરતી જાતિ અને સ્થાનિક સમુદાય એટલે શું? તો આપણને આ જે એકમ છે એમાં ઇતિહાસમાં મહત્ત્વનું પ્રદાન આપનાર, છતાં જે તે સભ્ય છે એ સમાજથી દૂર રહીને પોતાની સંસ્કૃતિ અને ઓળખને પ્રસ્થાપિત કરે છે અને એવો એક સમાજ છે જે વિશિષ્ટ ભારતમાં, આપણા સમાજ છે આપણા ભારતમાં વસે છે અને એવી જાતિ એટલે જનજાતિ અથવા તો વનવાસી સમુદાય. આપણે અગાઉ 4 એકમ છે એમાં સમજી ગયા કે કેવી રીતે અનેક રાજ્યો છે એના ઉદ્ભવ થાય છે અને કેવી રીતે તેમનું પતન થાય છે, અને છતાં નવા નગરો અને ગામો છે એની અંદર કળાઓ, હસ્તકળાઓ અને ઉત્પાદક પ્રવૃત્તિઓ છે એનો વિકાસ થતો રહે છે. અને એ સમયની અંદર જે તે સમયમાં કેટલાક મહત્ત્વપૂર્ણ રાજનૈતિક, સામાજિક અને આર્થિક પરિવર્તનો થતા રહે છે મિત્રો. પરંતુ સામાજિક પરિવર્તન બધી જ જગ્યાએ એક સરખું થતું નથી. વિવિધ સમાજ છે એ અલગ અલગ રીતે વિકસિત થયા છે અને આવું શા માટે થાય છે તે દરેક મુદ્દાઓની ચર્ચા આપણે પ્રસ્તુત પાઠની અંદર કરવાની છે. સૌ પ્રથમ તમારા અધ્યયનનો મુદ્દો છે જનજાતિઓ અને વિચરતી જાતિઓ. જનજાતિ પણ જુદી છે અને વિચરતી જાતિ પણ અલગ છે. જનજાતિઓ એટલે શું? તો કે મોટા શહેરો અને રાજ્ય વિસ્તારોથી દૂર જે લોકો સદીઓથી પોતાની સંસ્કૃતિ અને ઓળખને પ્રસ્થાપિત કરે છે, એવો એક વિશિષ્ટ સમાજ જે ભારતમાં વસે છે અને તેને આપણે જનજાતીય સમુદાય કે વનવાસી સમુદાયથી ઓળખીએ છીએ. ફરીવાર સમજો કે જે સમાજ છે એ મોટા શહેરો અને રાજ્ય વિસ્તારોમાં સદીઓથી દૂર રહે છે અને ત્યાં આગળ પોતાની સંસ્કૃતિનો ફેલાવો કરે છે, તેવો સમાજ એટલે જનજાતીય સમુદાય અથવા તો વનવાસી સમુદાય. આ જે સમાજ છે એ સમયની સમાજ વ્યવસ્થાથી દૂર હતો, એટલે કે જે તે સમયની સમાજ વ્યવસ્થાથી આવો સમાજ છે એ દૂર હતો, કારણ કે તે સદીઓથી આ સમાજ સાથે રહેતો નથી. પ્રત્યેક જનજાતિના સભ્યો કબીલાઈ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા અને એટલા માટે તેઓ શિકારી, સંગ્રહખોર અને પશુપાલક તરીકે તો થોડે ઘણે અંશે પોતાનું જીવન જીવતા હતા. જંગલ અને પ્રકૃતિ તેમના જીવન પર સૌથી વધુ અસર કરતા પરિબળો હતા. તેમના જે ઘરો છે એ પ્રાકૃતિક સંસાધનોથી જ બનેલા હતા. એટલે જનજાતિના જે લોકો છે એના પર પ્રકૃતિની અસર જોવા મળતી હતી. કુદરતી સંસાધનોથી બનેલા એમના ઘરો જોવા મળતા હતા. જનજાતિના તમે લક્ષણો છે જનજાતિ વિશેના દરેક મુદ્દાઓને બરોબર યાદ રાખજો. આ તો આપણે વાત કરી જનજાતિની, બરોબર. હવે આપણે વાત કરીએ છીએ વિચરતી કે વિમુક્ત જાતિ. વિચરતી એટલે તમને તરત જ ખ્યાલ આવશે કે એક સ્થળેથી બીજા સ્થળે જતી હોય, ભટકતું જીવન જીવતી હોય. ટૂંકમાં જ આપણે એની વ્યાખ્યા સમજીએ તો કેટલીક જાતિઓ છે એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતી રહેતી હતી, જેને આપણે વિચરતી કે વિમુક્ત જાતિ તરીકે ઓળખીએ છીએ. જનજાતિના લોકો જમીન અને જમીન પેદાશો પર સંયુક્ત રીતે નિયંત્રણ રાખતા અને પોતાના બનાવેલા નિયમોના આધારે જ પરિવારોમાં તેની વહેંચણી કરતા. કયા લોકો? તો કે જનજાતિના લોકો, કારણ કે તેઓનું જીવન છે એ સામૂહિક સ્વરૂપનું હતું અને એટલા માટે તેમની અર્થવ્યવસ્થામાં પણ સામૂહિકતાનો સિદ્ધાંત જોવા મળે છે.
અને જુદા જુદા સમુદાયોમાં સામાજિક સમાનતા જોવા મળતી હતી. ઉપખંડના વિવિધ ભાગોમાં ઘણી મોટી જનજાતિઓનો વિકાસ થયો અને સામાન્ય રીતે તેઓ જંગલો, પહાડો, રણ અને દુર્ગમ જગ્યાઓ પર નિવાસ કરતા હતા. કેટલીક વાર તેમના કરતાં વધારે શક્તિશાળી સમાજ સાથે તેમનો સંઘર્ષ છે જોવા મળતો, અને છતાં પણ પોતાની સ્વતંત્રતા ટકાવી અને સંસ્કૃતિને તેઓએ બચાવી રાખી. જાતિ આધારિત સમાજ અને જનજાતીય સમાજ વિવિધ જરૂરિયાતો માટે એકબીજા પર નિર્ભર હતા. સંઘર્ષ અને નિર્ભરતાના સંબંધને કારણે બંને સમાજમાં ધીરે ધીરે પરિવર્તન જોવા મળ્યું. તો વિદ્યાર્થી મિત્રો, પ્રસ્તુત જે મુદ્દો છે જનજાતિ અને વિચરતી જાતિ, એમાં આપણે બંને જાતિ વિશે સમજ્યા. જનજાતિ એટલે એવો સમુદાય જે સદીઓથી પોતાની સંસ્કૃતિ અને ઓળખને પોતાના શહેરોથી કે રાજ્ય વિસ્તારોથી દૂર રહીને એની ઓળખ છે એને પ્રસ્થાપિત કરે છે. જ્યારે બીજું જોયું આપણે વિચરતી જાતિ, એટલે કે ભટકતું જીવન જીવતી, એક સ્થળેથી બીજી જગ્યાએ જતી વિચરતી જાતિ. હવે આપણે આ જે જાતિ છે, બીજો મુદ્દો છે સમજવાનું છે કે વનવાસી અને વિચરતી જાતિના લોકો વિશે. સમકાલીન ઇતિહાસકારો અને જે તે સમયના મુસાફરોએ વનવાસી અને વિચરતી જાતિ વિશે થોડી ઘણી જાણકારી આપી છે. જનજાતિના લોકો પાસે લેખિત દસ્તાવેજો મળતા નથી, પરંતુ જે વનવાસી કે જનજાતિ પ્રજા છે એ પોતાના સમૃદ્ધ રીત રિવાજોનું અને મૌખિક પરંપરાઓનું રક્ષણ કરતી હતી. તેમના જે પૂર્વજોના જે રીત રિવાજો છે, તેમની જે પરંપરા છે, એમને જાળવી રાખતા. આવી જે પરંપરાઓ છે એ નવી પેઢીને વારસામાં મળતી હતી. જુઓ, પરંપરા જાળવી ક્યારે કહેવાય? જ્યારે જે તે પરંપરાઓનો ઉપયોગ છે, જે તે પરંપરાઓ છે એને સમજવી દરેક પેઢી સમજતા જાય. જેમ જેમ પેઢીનું બદલાવ થતો રહે છે, પેઢી બદલાતી જાય છે, તેમ તેમ પરંપરા બદલાતી નથી. જૂની પેઢી છે એની જે પરંપરાને નવી પેઢી અમલમાં મૂકે છે, ત્યારે એ પરંપરા છે, એની જે સંસ્કૃતિ છે એને જાળવી રાખેલી કહેવાય છે. તો મિત્રો, આ બંને જાતિ તરફથી જે પરંપરા મળેલી છે એવી પરંપરા પોતાની નવી પેઢીને વારસામાં મળતી. વર્તમાન ઇતિહાસકારો છે એ જનજાતિઓનો ઇતિહાસ લખવા માટે આવી મૌખિક પરંપરાઓનો પણ ઉપયોગ છે એ કરે છે. હવે આપણે સમજવાનું છે કે આવી જે મુખ્ય જનજાતિ છે ભારતની અંદર, એના ક્ષેત્રો છે એ ક્યાં સુધી વિકસેલા છે. તો ભારતના મોટાભાગના વિસ્તારોમાં આવી જાતિ છે એ વસ્તી જોવા મળે છે, અને જનજાતિનો વિસ્તાર અને પ્રભાવ સમયની સાથે બદલાતો રહેતો. કેટલીક જનજાતિ ખૂબ શક્તિશાળી હોય, જેથી કરી મોટા પ્રદેશો પર નિયંત્રણ ધરાવતી. એટલે 13મી-14મી સદી દરમિયાન પંજાબમાં ખોખર જનજાતિ અને ગખ્ખર જનજાતિ છે મુખ્ય હતી. કઈ સદી દરમિયાન? તો કે 13મી અને 14મી સદી દરમિયાન. આ જનજાતિમાંથી જે આવનાર છે એ કમાલ ખા ખખ્ખરને અકબરે મનસબદાર બનાવ્યા હતા. શું કહેવા માગે છે? એ જે જનજાતિ છે એમાંથી જે આવ્યા, એમાંના કમાલ ખા ખખ્ખર નામના વ્યક્તિ છે એને અકબરે મનસબદાર બનાવ્યા હતા. મોગલો પહેલાં મુલતાન અને સિંધમાં લંઘા અને અરઘુન જનજાતિઓનું આધિપત્ય હતું. મોગલો પહેલાંની પણ એ સમાજની પણ અહીંયા વાત કરવામાં આવી છે. ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં બલોચ જનજાતિ છે એ સૌથી શક્તિશાળી હતી. તે વિવિધ નેતા એટલે કે તેના આગેવાનો છે એ ઘણા બધા હતા અને નાના નાના કુળોમાં વિભાજિત હતી. આ ઉપરાંત પશ્ચિમ હિમાલયમાં વસતી ગડરીઓ નામની જનજાતિ છે એ પણ મુખ્ય હતી. અને ભારતના ઉત્તર પૂર્વ ભાગમાં
નાગા, કુકી, મિઝો, અહોમ અને અન્ય જનજાતિઓનું પ્રભુત્વ છે રહ્યું હતું. જુઓ અહીંયા આપણે એના ક્ષેત્રો છે એને જોઈએ છીએ કે મુખ્ય જનજાતિ છે એ કયા કયા વિસ્તારમાં વિકસેલી હતી, કે જ્યાં આગળ તેણે પોતાની સંસ્કૃતિની ઓળખને પ્રસ્થાપિત કરેલી હતી. તો આવા તમામ ક્ષેત્રો છે એને ખાસ યાદ રાખવાનો પ્રયત્ન કરજો, કારણ કે એક વાક્યના પ્રશ્નોની અંદર MCQમાં, ખાલી જગ્યામાં, યોગ્ય જોડકામાં પણ તમને આવા પ્રશ્નો છે એ પૂછાઈ શકે છે. અને હાલમાં જો વાત કરીએ તો બિહાર અને ઝારખંડના કેટલાક વિસ્તારોમાં પણ 12મી સુધી ચેર સરદારોનું આધિપત્ય છે એ રહ્યું હતું. આ જ રીતે ઈસવીસન 1591માં અકબરના સેનાપતિ રાજા માનસિંહે ચેર જાતિ પર હુમલો કરીને તેને પરાજિત કર્યા, પરંતુ તેમને સંપૂર્ણપણે આધીન બનાવી શક્યા નહીં. પોતાના ઝાંસાની અંદર એને ફસાવી શક્યા નહીં. કઈ જાતિને? તો કે ચેર જાતિને. હવે ઔરંગઝેબના સમયમાં મુઘલ સેનાએ ચેર જાતિના ઘણા કિલ્લા છે એને કબજે કર્યા હતા અને તેમના પર પ્રભુત્વ છે એ સ્થાપિત કર્યું હતું. આ વિસ્તારની બે મહત્વની જનજાતિઓ મુંડા અને સંથાલ હતી. કયા વિસ્તારની આપણે વાત કરી રહ્યા છીએ અત્યારે? ઈસવીસન 1591માં, બરોબર, મુંડા અને સંથાલ વિસ્તારની. આ જે વિસ્તાર છે એમાં આ જનજાતિઓ છે આ વિસ્તાર ઉપરાંત ઓડિશા અને બંગાળમાં પણ રહેતી હતી. કર્ણાટક અને મહારાષ્ટ્રના પહાડી વિસ્તારોમાં કોળી, બેરાત અને બીજી કેટલીક જનજાતિઓ છે રહેતી હતી. દક્ષિણ ભારતમાં કોરાગા, વેતર, મારવાડ અને બીજી જનજાતિઓના લોકો છે એ મોટી સંખ્યામાં વસતા હતા. હવે આ જે જનજાતિ છે એમાં ભીલ સમાજ છે એ સૌથી અગત્યના હતા અને ખાસ કરીને તે પશ્ચિમ અને મધ્ય ભારતમાં ફેલાયા હતા. પરંતુ 16મી સદીના અંત સુધીમાં તેમાંના જે ઘણા છે ભીલ સમાજના લોકો એ ખેડૂત અને જમીનદાર તરીકે સ્થાયી થયા હતા. પોતાનું જીવન છે એ ખેડૂત તરીકે, જમીનદાર તરીકે જોવા મળતું હતું. અને કેટલાક ભીલ કુળ છે એ શિકાર અને અન્ન સંગ્રહ સાથે જોડાયેલા રહ્યા. શિકાર કરીને પોતાનું જીવન છે જીવતા, જ્યારે કેટલાક લોકો છે એ ખેતી કરીને જમીનદાર તરીકે પોતાનું જીવન છે એ જીવતા. હાલના છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં ગોંડ લોકોની વસ્તી છે એ વધુ જોવા મળે છે. આપણે આગળના મુદ્દામાં આ ગોંડ જાતિ છે એના વિશે પણ સમજીશું કે ગોંડ જાતિ એટલે શું, બરોબર. ગુજરાતમાં આરાસુરથી ડાંગની પૂર્વ પટ્ટીના વિસ્તારની જનજાતિઓ છે એ લગભગ 4 સદીથી આ પ્રદેશોમાં પોતાની વિશિષ્ટ સમાજ વ્યવસ્થા અને સંસ્કૃતિને સાચવીને બેઠી છે. આપણે તો ભારતની વાત કરી રહ્યા હતા, પણ ગુજરાતમાં પણ ઘણા એવા બધા સ્થળ છે કે જ્યાં આગળ આવી જનજાતિનો સમુદાય જોવા મળે છે. પહાડી પ્રદેશમાં વસવાટ કરતા હોવાથી તેઓનું પ્રાથમિક કક્ષાનું જીવન છે એ જીવાતું હોય છે. આ ઉપરાંત ગુજરાતની જ આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે એ પણ સમજીએ કે નળ સરોવરમાં અંતરિયાળ વિસ્તાર છે, ત્યાં આગળ પણ 18 લોકો છે એ હજુ પણ પછાત અવસ્થામાં જીવન છે એ ગાળે છે. અને ડાંગ જિલ્લામાં વસતા વારલી જનજાતિના લોકો જે જંગલોમાં વસવાટ કરે છે. છતાં પણ મિત્રો આવો જે સમાજ છે એ પોતાની સંસ્કૃતિને આધુનિક સમય સાથે કદમ મિલાવીને પ્રગતિ કરતી રહી છે અને પોતાની સંસ્કૃતિને જીવંત રાખે છે. હવે આપણે વિચરતી અને વિમુક્ત જાતિના વિશે સમજવાનો પ્રયત્ન કરીએ. આપણે તેની વ્યાખ્યાથી પરિચિત બની ચૂક્યા છીએ. હવે આપણે તેના વિશે વિશેષ સમજૂતી મેળવીએ કે વિચરતી અને વિમુક્ત જાતિના લોકો છે એ પોતાના પશુઓ સાથે દૂર દૂર સુધી ફરતા રહેતા. તેમનું જીવન છે એ મોટે ભાગે પશુપાલન પર આધારિત હતું. શેની પર?
પશુપાલન ઉપર. તેઓ સ્થાયી ખેડૂતો પાસેથી અનાજ, કપડાં, વાસણ અને અન્ય વસ્તુઓ માટે ઊન, ઘી વગેરે વસ્તુઓનો વિનિમય કરતા હતા. જો વિનિમય શબ્દ તમારા માટે નવો છે, તમને એમ થાય કે વિનિમય એટલે શું? તો વિનિમય એટલે આપ-લે કરવી. તમને થોડું અત્યારે વિગતે સમજાવવાનો પ્રયત્ન કરું. પહેલાં અત્યારે આપણે કોઈ પણ વસ્તુની જરૂરિયાત છે એ શેનાથી પૂરી કરીએ છીએ? તો કે આપણા નાણાંથી, રૂપિયાથી. કોઈ પણ વસ્તુની તમારે ખરીદી કરવી છે તો તમે તેના બદલામાં તેનું વળતર છે એ ચૂકવો છો, પૈસા સ્વરૂપે, રૂપિયા સ્વરૂપે, નાણાં સ્વરૂપે. પહેલાંના સમયમાં એવું હતું નહીં. એ વખતે વસ્તુના બદલામાં વસ્તુ આપવામાં આવતી. જ્યારે નાણાંની શોધ થઈ નહોતી ત્યારે પશુઓને પણ ઉપયોગમાં લેવામાં આવતા, સિક્કાઓને પણ ઉપયોગમાં લેવામાં આવતા. તો વિનિમય પ્રથા છે એ કેવી રીતના હતી? તો કે એ લોકોને જ્યારે અનાજની જરૂર હોય, કપડાની જરૂર હોય, વાસણની હોય, ત્યારે તે લોકો શું કરતા? તો કે એમની પાસે તો પશુપાલન હતું, માટે તેઓ ઊન છે અને ઘી છે એને આપતા અને એની સામે પોતાની જે જરૂરિયાત છે અનાજ, કપડાં, વાસણની એ પૂરી કરતા. વિનિમય એટલે શું? તો કે આપ-લે કરવું. એક વસ્તુના બદલામાં બીજી વસ્તુ છે એને આપવી. કેટલીક વિચરતી જે જાતિ છે એ જાનવરો પણ સામાન લાદી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ વસ્તુઓનું ખરીદ વેચાણ કરતી. જાનવરોની ઉપર સામાન મૂકીને એક જગ્યાએથી બીજી જગ્યાએ વસ્તુઓનું ખરીદ વેચાણ કરવા માટે જતા હતા. આ વાત કરીએ આપણે વિચરતી અને વિમુક્ત જાતિ. મિત્રો, આવી જે જાતિ છે એને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. શા માટે? તો કે તેઓનું જીવન કેવું છે? તમને ખબર જ છે કે ભટકતું જીવન છે. હવે વિચાર કરો કે તેઓને વારે વારે ઘર બદલવું પડે, પોતાના સમાજથી વિખૂટા થવું પડે, વારે વારે ઘર બદલવું પડે, માટે તેઓ પાકા મકાનમાં રહી શકે નહીં. આ ઉપરાંત તેઓના બાળકો છે એ શિક્ષણ મેળવી શકે નહીં, કારણ કે કોઈ એક જગ્યાએ સ્થાયી તો રહેવાનું નથી. તેઓને પોતાનું ગુજરાન ચલાવવા માટે એક સ્થળેથી બીજે સ્થળે જવું પડે છે. અને જેમ જેમ ઋતુ પરિવર્તન થાય છે તેમ તેમ તેઓના લોકોમાં બીમારી છે એ વધે છે. વારંવાર રહેઠાણ બદલવાથી તેઓના સ્વભાવમાં પણ અસર જોવા મળે છે. પ્રાથમિક જરૂરિયાતોની તંગી વચ્ચે રહેવાનું એમને થાય છે. જે તે જગ્યાએ જાય છે ત્યાંની ભાષાથી તેઓને તકલીફ પડે છે, કારણ કે પોતાની ભાષા જે જગ્યાએ હોય છે ત્યાં તેઓને રહેવામાં મળતું નથી. વારે વારે ભાષામાં પણ તકલીફ જોવા મળે. જે તે સમાજના લોકો સાથે તેઓની ભાષા છે એ ઓળખાતી નથી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ 5 સમજ્યા વનવાસી, વિચરતી જાતિ અને સ્થાનિક સમુદાય, જેમાં આપણે સૌપ્રથમ વનવાસી એટલે કે જનજાતિ અને વિચરતી જાતિઓ વિશે સમજી તેના લોકો છે એની વિશિષ્ટતા સમજવાનો આપણે પ્રયત્ન કર્યો. ત્યારબાદ ભારતની અંદર આવી મુખ્ય જનજાતિ છે એના ક્ષેત્રો છે એ કયા કયા છે તેના વિશે પણ આપણે પરિચિત થયા. અને દરેક ક્ષેત્રો છે એને ખાસ યાદ રાખજો, કારણ કે મેં તમને કીધું એમ ઘણા પ્રશ્નોની અંદર તમને આવા પ્રશ્નો છે એ પૂછાઈ શકે છે. આ ઉપરાંત આપણે વિચરતી જાતિ અને વિમુક્ત જાતિ વિશે પણ સમજૂતી છે એ મેળવી. દરેક જાતિ છે, બંને જાતિ છે એ પોતાનું જે જીવન છે, પોતાનું ગુજરાન છે એ કઈ કઈ રીતે ચલાવે છે એના વિશે આપણે સમજૂતી મેળવી. તો આજે આપણે અહીં સુધી રાખીશું. આપણે જ્યારે ભાગ 2ની અંદર સમજશું પાઠ 5નો, ત્યારે આપણે આ પાઠના જે બાકી રહેલા મુદ્દાઓ છે, જેમાં આપણે ગુજરાતના સંદર્ભમાં અને ભારતના સંદર્ભમાં વણઝારા વિશે સમજવાનું છે. જનજાતિ અને વિચરતી જાતિઓ છે એની સંસ્કૃતિ શું છે, એનામાં આવેલું સાંસ્કૃતિક પરિવર્તન, અને આ જે બંને જાતિઓ છે એમાંથી અત્યારે કઈ જાતિઓ છે એ ઉપલબ્ધ છે
તો એમાં આપણી ગૌડ અને અહોમ જાતિ છે એના વિશે પરિચિત બનવાનું છે અને આપણે એના વિશે વિગતે સમજવાનું છે. કેટલાક એવી સંકલ્પનાઓ છે પણ એને પણ આપણે સમજવાનો પ્રયત્ન કરશું. તો આજે અહીંયા સુધી રાખીએ છીએ. દરેક મુદ્દાઓને નોંધવાનો પ્રયત્ન કરજો. ફરી મળીશું સામાજિક વિજ્ઞાન વિષય સાથે અને મારી સાથે. ત્યાં સુધી રજા લઈશ. આવજો.